બરોબર. તારા ને મારા વચ્ચે 3 જ શનિવાર થાય. કેટલા ભાઈ? 3 શનિવાર થાય ને દુનિયામાં તાર ઘેર મહેમાન આવે અને તારા દીકરાનું નક્કી થાય એટલે સમજી લેવાનું બરોબર મેં ગોરાવારીએ બનાવ્યું. ચમ બનાવ્યું? ચેક બોમ્બે ધક્કો ખાધો એટલે બનાવ્યું. છ વર્ષ પહેલા જબરી હારી વેરાતી માતા પડદે વાતો કરતી હતી. સાચી વાત. આવો હવારમાં બોલે ને હોજે પૂરું થઈ જતું. 1110%. તાર ઘેર મેલીનું દુઃખ નહીં. હું ગોરાની માતા એવું કહું છું, તાર ઘેર તારી જ માતાનું દુઃખ છે. અત્યારે મુંબઈ રહો છો બરોબર ભાઈ? હજુ આ નાનું છોકરું મારા ઘરે ચમ રડડ કરવાનું ઘેર એવું પૂછજો. કોણ આ નાનું છોકરું મરી ગયું? લ્યા તમારું કોઈ નાનું બાળક કુટુંબમાં કેવું કે પરિવારમાં કે કોઈ ન હોય. હું ગોરાની માતા એવું કહું છું જતી ને બરોબર. કોકના ઘેર ઓટો મારું અને આ નોની કિલકારી મન કોકની સંભળાતી હશે બરોબર. પણ અલે ભાઈ મોટા ભાઈ દીકરો પરણી ગયો ભાઈ. એનો વસ્તારમાં શું છે ભાઈ? 2 છોકરા છે. હે 2 છોકરા છે. પણ હજુ એવું કહું છું જતી ને આજે નહીં કાલે બરોબર ઓના ઘેરા નોનું છોકરું કોણ કિલકારીઓ પાડે છે ને કોમ રડી રહ્યું છે. ચમ બરોબર આખા દાડાની વાત નહીં કરતી પણ એકવાર બરોબર વહેલી સવારે જબરી બરોબર વેરા બનાવીને જબરી વેરા લખવાની ઓન ઘેર જા. જેટલા કિલોમીટર ફરીને આવ્યો છું ને ભાઈ આજે તારો વધાવો નહીં થતો એટલે હું માતાની હોમે બરોબર તારી માતા રજા નહીં હાલવા દેતી એટલે મારા દોણા હેડતા નહીં. પણ હું ઘોરાની માતાજી એવું કહીને આવું છું કે જા તારે ઘેર 3 વાતનું દુઃખ જે છે બરોબર એમાં એક વાતે સારું બરોબર, પૈસાવાળી વાતે સારું, બીજી વાત છે દવાખાનાવાળી વાત તારા ઘરની બરોબર જતી ને. પણ હજી એવું પૂછજો એટલે ભાઈ કોઈનું લગ્ન નહીં થતું એવું છે તારા કુટુંબમાં? હલો ભાઈ બોમ્બેના મહેમાન પહેલી વાર આવું છે બરોબર. ગોમ મળતું નતું બરોબર. કોકના હગાન લઈને આવ્યા છો. તારી વાત તો ઠીક પણ પેલા હગા બેઠા છે તારા બરોબર ભાઈ. લે ભાઈ પણ એવું કહું છું ગોરાની માતા આટલો દુઃખી છે પણ હગાઈ દુઃખી છે. હું ગોરાની માતા એવું કહું છું. સમય ચોકડે બરોબર જબરી વેરાવે છે ભાઈ. કયું ગમ તારું? લે ભાઈ કશું કરાવું નહીં. જીવો જાગો તો લગીને તમારે મારા મને એક ફૂલે નહીં મેળવાનું બરોબર. મારા અમુક નિયમો છે રાજુભાઈ. હું વિધવા દીકરીના પૈસા લેતી નહીં. વિધવા દીકરીને બરોબર કશું મુકાવા નહીં દેતી. ગામની દીકરીનું કશું લેતી નહીં ચિરાગભાઈ. એટલે તારું કશું નહીં લેવું. જા બોમ્બે વાળા તારું કશું 1 રૂપિયો નહીં લેવાનો. મને મેલતોય નહીં. પણ બરોબર તારા ને મારા વચ્ચે 3 જ શનિવાર થાય. કેટલા ભાઈ? 3 શનિવાર થાય ને દુનિયામાં તાર ઘેર મહેમાન આવે અને તારા દીકરાનું નક્કી થાય એટલે સમજી લેવાનું બરોબર મેં ગોરાવારીએ બનાવ્યું. ચમ બનાવ્યું? ચેક બોમ્બે ધક્કો ખાધો એટલે બનાવ્યું બરોબર. બાકી તારું એકય કામ થતું નહીં બરોબર. મારું કામ બહુ નુકસાન થઈ ગયું છે. એટલે હવે અહીં આગળ હેડું બરોબર. આવી બધી તો જેટલી વાતો થવાની પણ લે ભાઈ તારા મારા વચ્ચે એક જ વાત મારે તને પૂછવી છે ને એમાં તું આવલો પુરાવું એટલે વાત બંધ બરોબર. બંધ તને ને તને બેવને. એટલે અમોસ આવે એટલે જબરો બરોબર માથો દુખાય છે તમારે બેવનો. માથું ફાટી જાય એટલું દુખે છે ને પણ અમોસ જ આવે તારની જ વાત કરું છું. પૂનમની વાત નહીં કરતી બરોબર. આ વાત આવતા શનિવારે બરોબર મને પૂછજો. ફરી વાર આવો એટલે ઘર આખું ચોખ્ખું કરી નાખજો બરોબર. ઘર ચોખ્ખું કરો પણ મંદિર એકદમ ચોખ્ખું કરજો. અને મંદિર ચોખ્ખું થાય દુનિયાનું સાઈડમાં જાય બરોબર. પણ આજે નહીં કાલે બરોબર મને એવું બતાવજો કે આટલો બધા મંદિરો મેલીને બરોબર હજુ કોઈક દરગાહે બરોબર કોણે બાધા રાખી હતી એ વાતે બરોબર તારી માતા રિહાયેલી જબરી તારા ઘેર આ વાતનો ડોકો. લો ભાઈ જેમ મોણાના દુઃખ લાગે રાજુભાઈ એમ દેવને દુઃખ લાગે. કોને એવું પૂછો 6 વર્ષ પહેલા જબરી હારી વેરાતી માતા પડદે વાતો કરતી હતી. સાચી વાત.
આવો હવારમાં બોલે ને હોજે પૂરું થઈ જતું હતું. પકડીને 1110%. એટલે ભાઈ દેન હતી, ઈશ્વરની કૃપા હતી મારી પર. ઈશ્વરની કૃપાને હું ગોરાની માતા એવું કહું છું, તારી કુળદેવીની કૃપા, તારી જ માતાની કૃપા. માતાની ખરી. બરોબર. અને હોબરો જેદારોનો છોકરો પહેરી ના આવે એટલે બરોબર જૂના માં જવાનું, જૂનું ગઢ ખોરવાનું, અને સમય ચોગડે બરોબર. અત્યારે તો બધું મેલીને આવી ગયા છે, પણ આવો નવો ફૂલો બરોબર એદાર બરોબર એનો છોકરો પહેરીને આવશે રાજુભાઈ. હું ગોરાની માતા બરોબર નાનું સાચું અપાડું કરું એટલે મને નહીં પણ તારી કુળદેવીને આવો નવા ફૂલો ચડાવજે ચડાવજે ને ચડાવજે. અને એટલે અહીંથી ઘેર જાઉં એટલે બરોબર માફી માગી લેજે ને કાલ સવારથી દાડા હા રાજા. બરોબર. જય માતાજી. મારી મંગળવાર બુધવારની તારીખ આપી છે, એમાં કંઈક ટેન્શનથી મને ઊંઘ નહીં આવતી. રાજુભાઈ કારણ કે મારું બહુ મોટું નુકસાન. આ હેરિંગ હારી ગયો છે. 4 વાતે જબરો હલવાયેલો છે. કેટલી વાતે? 4 વાતે. આ હેરિંગ મારી બાળી ગમે તે હાલમાં મને પાસ થઈ ગઈ છે. હવે જે વસ્તુ બીજી વાત લે ભાઈ. ક્વોલિફાઈડ છે. બીજું કશું મને ખબરતી નહીં, મને હજુ સંભળાતું નહીં, પણ જા એટલું બોલું છું. 3 જ શનિવાર બોલીશું, જય થાય. 3 શનિવારે તારું 3 વાતનું પૂરું કરી લઈશ. જા. જય થાય. બરોબર. પણ આ બધું પૂરું થઈ જાય એટલે આવા નવા ફૂલો તારી માતાને ચડાવજે ચડાવજે ને ચડાવજે. 110%. અને એકવાર એવી વેરા બનશે, એવું ચોગડિયું આવશે બરોબર કે જૂનું ગામમાં ઘર છે, પતરો ઉડી ગયો છે, નારોનો ઠેકાણો રહ્યો નહીં, માટીની દિવાલો પડી ગઈ છે, ફર્યું પહેલાં મોટું તો રસ્તો બરોબર હોકળો થઈ ગયો છે, એવા ઘેર તારા ઘેર ઓટો મારીને આવીને જબરી વેરાના લખું મારું નામ માતા નહીં. જા ભાઈ. જય થાય, જય થાય. જય થાય. જય માતાજી. બોન બોન પહેલી વાર પહેરાવો છે, અત્યાર લગીન દુનિયાએ સ્વીકારી કે ના સ્વીકારી, પણ હું ગોરાની માતા એવું કહું છું કે બરોબર. કોણ કોણ આવ્યો બંધ? તમે એકલા આવ્યો છો? કઈ છે આપા બોલાય? લો બોમ્બે વાળા હજુ એક વાત કહી દઉં. તારી વેરા બહુ જબરી છે બરોબર. 80 દાડાથી તારી દશા જબરી બેહી ગયેલી બરોબર. પણ અહીંથી ઘેર જાઉં એટલે તારી માતાની માફી માગી લેજે બરોબર. અને અડકઈ વાળી વાત છે, એ વાતે મને પેલા શનિવાર મને યાદ દેવડાવીને પૂછજે. એટલે મારી એક વાત પૂછવી હતી. મારો છોકરો જે નાનો હતો ને, હું તે તાતી માતાજીનો મોબાઈલમાં ફોટો લાવ્યો હતો, અને મેં બી ફર્સ્ટ ટાઈમ ગયો હતો, માતાજીને જોયા હતા દર્શન કરીને. પછી મેં એક મકાન જોવા આમના ત્યાં ગયો હતો, અમારે બનાવી છે. મેં કીધું કંઈ મકાન હોય તો બતાવો મારા બજેટનું. તો મકાન તો મને મારા બજેટની બહાર મળે, પણ એવડું મોટું મકાન બતાવે તો મેં કીધું એમને, મેં કીધું આ તો હવે મારા બજેટની બહાર છે, આટલા નાના ને આટલા કહેતા આ કેટલું મોકલ છે. તે કહેતા મેં મારા મોંથી અચાનક નીકળી ગયું, મને ખબર નહીં મેં કેમ આવું બોલ્યો કે મેં કીધું જો માં મેગી તારામાં સસ્તો હું તારા પારા આવ્યો છું, અગર આ મકાન મારા બજેટમાં મળે તો મારા કુટુંબ તરફ પૂજો ના પૂજો, પણ હું પૂજીશ મારા હિસાબથી, અને આ જ ઘર પર તારું મંદિર બનાવીશ. તો મને આવી ગયો હતો. એ બધી વાતો જૂની છે. તાર ઘેર મેલીનું દુઃખ નહીં, હું ગોરાની માતા એવું કહું છું, તાર ઘેર તારી જ માતાનું દુઃખ છે. કોઈના કહે માતા જતી નહીં રહેતી. અમારે તો દરરોજ આવીને 25 જણ કહે તો માતામાં જો ના રહે. આ વસ્તુનો ખુલાસો એટલે ઉભર ભાઈ, કોકનું બરોબર નવું સ્કૂટર જોઈને આપણું બરોબર હળગાઈ ના દેવાય. એટલે કહેવાની મિનિંગ એક જ વાત કરું છું ભાઈ, જીવું જાગું તો લગીને તારી માતા એ તારી બરોબર હોબર ભાઈ. અને કોઈ દાડું કોઈની આબરૂ નહીં કાઢતી, પણ અને તારા ઘર જે માતા છે બીજું કહીએ જવાની જરૂર નહીં. પોતાની પોતાની પારકી પારકી બરોબર. હું માતા બરોબર તારું હપાડું કરું છું, તું મારતો આવે એટલે. બાકી તારો કેસ લેવા કોઈ તૈયાર નહીં નહીં નહીં. 4 જગ્યાએ ઓટી મારીને બરોબર બેસી ગયો છે. પણ જા તારા મારા વચ્ચે 3 જ શનિવાર થાય, 21 દાડા થાય, 21 દાડા બરોબર દુનિયાનું સાઈડમાં કરીને બરોબર તારા ઘેર જબરો સમય ના લાવું, મારું નામ માતા નહીં. અહીં આગળ હેડું એટલે તારી માતાને માફી માગી લેજે ને એક દાડા આવતા શનિવારે બરોબર તારી અડકઈ વાળી વાત મને પૂછજે પૂછજે ને પૂછજે બરોબર. જા ખમા હેડ.